તમારા બધાનો સપોર્ટ અને આપણે યુટ્યુબ ચેનલમાંથી પેમેન્ટ આવે તો આપણે ગમે ના મોટી ગૌશાળામાં દાન કરીશું 10% એવું નહીં મિત્રો કે એક જ વાર એક જ પેમેન્ટમાં નહીં, વારંવાર જ્યાં સુધી આપણે ચેનલ જ્યાં સુધી આપણે ચેનલ રહેશે ને ફોનમાં ત્યાં સુધી તમારો સપોર્ટ મળશે, ત્યાં સુધી આ ચેનલ રહેશે અને ત્યાં સુધી એટલે કે આજીવન માટે મિત્રો આપણી આ ચેનલમાંથી 10% સેવામાં જશે. એટલે તમે જો મિત્રો આ સેવામાં ભાગ લેવા માંગતા હોય, એ પુણ્ય કામ તમે મિત્રો ન કરી શકો, પણ જો તમે ખાલી આમ સપોર્ટ કરે પુણ્ય કરી શકતા હોય તો બસ આ પુણ્યનું કામ છે અને આપણે કોઈ આ ખરાબ કામ નથી કરતા. તો તમે થોડોક સપોર્ટ કરો અને આપણે બધા સાથે મળીને આપણી ચેનલને સપોર્ટ આપીએ અને સપોર્ટ આપીને પછી મિત્રો આપણે બધા ગૌશાળામાં સેવા કરીએ અને એ હું વિડીયો તમારા માટે બનાવીશ. એવું નહીં કે તમને ખબર નથી, આપણે પેમેન્ટ આવશે એટલે વિડીયો બનાવીશું અને તમને બતાવીશું મિત્રો કે આપણે કીધું હતું કે 10% સેવા. તો મિત્રો જોઈ લો, આપણે આ ગૌશાળાએ આવ્યા છે અને 10% સેવા કરી છે. એટલે તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નહીં. તો મિત્રો ગૌ માતાને જે દિલથી માનતા હોય ને, ગૌ માતાને સેવા કરવા માંગતા હોય અને દિલથી માનતા હોય ને, એ ફટાફટ સપોર્ટ કરજો અને ફટાફટ તમે મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ અમારો પૂરો સપોર્ટ છે, તમારે મહેનત કરી રાખો. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, આ ચેનલ વિશે હું તમને થોડીક માહિતી આપવાનો છું ટૂંકમાં, એટલે કે 2-3 મિનિટની માઇલ પર. એટલે વિડીયો અંત સુધી જોજો મારા ભાઈઓ તથા બહેનો, દિલથી કહું છું થોડોક સપોર્ટ કરજો દિલથી. ને તમારો ભાઈની ચેનલ હાવ ડેડ થઈ ગઈ છે મિત્રો, તો તમે બધા જાણો જ છો. અત્યારે હવે હું હાવ કંટાળી ગયેલો છું વિડીયો બનાવવામાં, કેમ કે આપણી ચેનલ હાવ ડેડ થઈ ગઈ, તમને બધાને ખબર છે. 1 ને 2 વ્યૂ આવે છે મિત્રો, 500ની માથે સબસ્ક્રાઈબર છે, છતાં 1 ને 2 વ્યૂ આવે છે. છતાં હું હજી હાર નથી માનતો અને વિડીયો ચાલુ રાખું છું. મેં કીધું કે ધીમે ધીમે વ્યૂ આવશે. વચમાં આપણી ચેનલ ગ્રોથ થવા થોડીક વાર હતી, ગ્રોથ થવામાં, અને ડેટ થઈ ગઈ. કઈ રીતે ડેટ થઈ તો મિત્રો મને પણ નથી ખબર, તમને પણ ખબર નહીં, પણ હાવ ડેટ થઈ ગઈ છે. એટલે પ્લીઝ હાથ જોડું છું, બને એટલો સપોર્ટ કરો. ને આ ચેનલ તો મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણે પશુપાલનના વિડીયો બનાવીએ છીએ અને ખેતીની માહિતી આપીએ છીએ. તો મારે તમને મિત્રો છે ને મેન વસ્તુ આજ કહેવાનું છે આપણી ચેનલની, કે મિત્રો આ ચેનલમાં છે ને મેં કોઈ પૈસા કામવાના હેતુથી નથી બનાવી, અને બીજી વાત એ કોઈ મિત્રોને મારા વિડીયોથી કંઈ ફાયદો થાય એના માટે આપણે આ ચેનલ બનાવેલી છે. અને મિત્રો મેં તે દિવસે ચેનલ બનાવી તે દિવસે એક વસ્તુ નક્કી કરેલું હતું, સમય આવશે તે દિવસે બતાવી, પણ તમને અત્યારે કહી દઉં હતી. આપણી ચેનલમાં અત્યારે 500 સબસ્ક્રાઈબર છે, એટલે 500 સબસ્ક્રાઈબર ઘટે છે મોનિટાઈઝ આવવામાં. અને બીજી વાત એ કે 1500 કલાક વોચ ટાઈમ થયો છે, એટલે એ આપણે મિત્રો 80,000 જેટલો વોચ ટાઈમ ઘટે છે. અને આપણે એ નક્કી કરેલું હતું મિત્રો કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે મિત્રો 10%, એટલે કે આપણી ચેનલ જ્યાં સુધી આ ચેનલ હશે ત્યાં સુધી આપણે મિત્રો પશુની ચેનલ છે, એટલે આપણે ગાય માતાને ગમે ને આપણે ગાય માતાનો મિત્રો ગોંદરો હોય એમાં આપણે 10% આપણા યુટ્યુબમાંથી વારંવાર પેમેન્ટ આવે, એમાંથી 10% કાઢતા જ્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ રહેશે ત્યાં સુધી આપણે મિત્રો આ ચેનલમાંથી સેવા કરવાની છે. અને એ સેવાનું પુણ્ય મારા કરતાં વધારે તમને મળશે. એનું કારણ એ છે તમે જોવો, સપોર્ટ કરો ત્યારે પેમેન્ટ આવે, એટલે મારા કરતાં વધારે પુણ્ય તમને મળશે. એટલે મારો હેતુ એવો છે મિત્રો કે સપોર્ટ કરો અને આપણી ચેનલને ફટાફટ મોનિટાઈઝ કરો. મોનિટાઈઝ થઈ જાય એટલે આપણી ચેનલમાંથી યુટ્યુબના પેમેન્ટ આવે, એમાંથી આપણે 10% ગાય માતાના સેવા કરવા માંગીએ છીએ. કોઈ ગાય માતાનો ટાંગો લૂલો હોય, પછી મોટી ગૌશાળા હોય મિત્રો, તમને ખબર હોય ના ગાયોના ટાંગા ભાંગલા હોય, માંજ્યું હોય, તો આપણા પૈસા બધાના મિત્રો મારા એકના જ ન કહેવાય, તમારા બધાના કહેવાય. એટલે તમારા બધાનો સપોર્ટ અને આપણે યુટ્યુબ ચેનલમાંથી પેમેન્ટ આવે તો આપણે ગમે ના મોટી ગૌશાળામાં દાન કરીશું 10%. એવું નહીં મિત્રો કે એક જ વાર એક જ પેમેન્ટમાં નહીં, વારંવાર જ્યાં સુધી આપણે ચેનલ જ્યાં સુધી આપણે ચેનલ રહેશે ને ફોનમાં ત્યાં સુધી તમારો સપોર્ટ મળશે, ત્યાં સુધી આ ચેનલ રહેશે અને ત્યાં સુધી એટલે કે આજીવન માટે મિત્રો આપણી આ ચેનલમાંથી 10% સેવામાં જશે. એટલે તમે જો મિત્રો આ સેવામાં ભાગ લેવા માંગતા હોય, એ પુણ્ય કામ તમે મિત્રો ન કરી શકો, પણ જો તમે ખાલી આમ સપોર્ટ કરે પુણ્ય કરી શકતા હોય તો બસ આ પુણ્યનું કામ છે અને આપણે કોઈ આ ખરાબ કામ નથી કરતા. તો તમે થોડોક સપોર્ટ કરો અને આપણે બધા સાથે મળીને આપણી ચેનલને સપોર્ટ આપીએ અને સપોર્ટ આપીને પછી મિત્રો આપણે બધા ગૌશાળામાં સેવા કરીએ અને એ હું વિડીયો તમારા માટે બનાવીશ.
એવું નહીં કે તમને ખબર નથી પડે. આપણે પેમેન્ટ આવશે એટલે વિડીયો બનાવીશું અને તમને બતાવીશું મિત્રો કે આપણે કીધું હતું કે 10% સેવા. તો મિત્રો જોઈ લો, આપણે આ ગૌશાળાએ આવ્યા છે અને 10% સેવા કરી છે. એટલે તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નહીં. તો મિત્રો ગાઉ માતાને જે દિલથી માનતા હોય ને, જે ગાઉ માતાને સેવા કરવા માંગતા હોય અને દિલથી માનતા હોય ને, એ ફટાફટ સપોર્ટ કરજો અને ફટાફટ તમે મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ અમારો પૂરો સપોર્ટ છે, તમારે મહેનત કરી રાખો. તો આપણે વિડીયો તો આવે છે આ માટે છે, તો બને એટલું આ તો ખાલી મિત્રો મેં તો 10% કીધું. પછી તમારા સપોર્ટ પ્રમાણે જો વધારે ઇન્કમ થશે તો આપણે મિત્રો 10%માંથી 20% કરતાં કોઈ રોકી ના શકીએ. કેમ કે આપણે એવી દાયણત નથી મિત્રો કે આપણે પૈસાદાર થવું. બને એટલું સેવામાં જ આપણે કરવાનું છે મિત્રો. સેવા છે ને ત્યારે જ આપણે થઈએ. ગૌ માતા છે ને એના આશીર્વાદ હોય ને રંજનભાઈ પાછળનો, એટલે મિત્રો આપણે વધારે પણ સેવા કરશું. પણ આ તો ખાલી તમને મારે કહેવું પડે, તમે ખાલી અત્યારે સપોર્ટ કરો. અત્યારે તમારી સપોર્ટની જરૂર છે, પછી તમે તારા મિત્રો આપણે સેવા હળી મળીને કરશું. તો આજનો વિડીયોમાં બસ મિત્રો એટલી તમને નોટિસ આપવાની હતી. બને એટલો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. મળશું કાલના નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય. અને મિત્રો સેવા માટે પાછી પાની ના હોય તો જય ગાય માતા.